أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطيبين الطاهرين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આ મસાઇલનો કાર્યક્રમ જે રેવિન્યુન ટાપુ અને સેન્ડોની કેપિટલથી પ્રસારિત થઈ રહ્યો છે. આજનો જે સવાલ આવ્યો છે તે તમારી સામે હું પેશ કરું છું. આપણે રોઝે આશુરા બારાશવા ગયા હતા. એટલે બારાશવા અહીંયા રેવિન્યનનો એક જિલ્લા છે દરિયા કિનારે, જેનું નામ છે બારાશવા, જ્યાં માણસો બુલ રમવા જાય છે, હરવા ફરવા જાય છે, માર્શ કરવા જાય છે. એ બહુ જ આવજાવવાળો જિલ્લો છે, કાર્તિય છે. આપણે રોઝે આશુરા બારાશવા ગયા હતા અને ત્યાં વરસાદ નીચે માતમ કર્યું અને ફ્રેન્ચીમાં તકરીરો થઈ. એટલે કે રોઝે આશુરા કરબલાનું જુલુસ લઈને આપણે બધાય મર્દો અને બચ્ચાઓ હતા, જેમાં ઓરતો શામિલ નહીં હતી. બીજા દિવસે એક છાપામાં આવ્યું કે આશુરાનો તે દિવસ છે કે 2 દિવસો સુધી મુસલમાનો રોજા રાખે છે. બચ્ચાઓને નવા કપડાં ભેટ અર્પણ કરે છે અને બીજી ઘણી ભેટો મીઠાઈ વહેંચે છે. તો આવું બધું ક્યાં આપણી ત્યાં હોય છે? અને કદી આપણે આવું કર્યું પણ ન હતું. ના આપણે એમ કરીએ છીએ, ને આપણા બાપ દાદાઓ એમ આગળ કર્યું હતું. કેમ અખબારની અંદર આશુરાનો ગમનાક દિવસ આવી રીતે બતાવવામાં આવ્યો છે? જવાબ: તમારો સવાલ બરાબર છે અને આવી વાતો પૂછી લેવી જરૂર છે. તેની કરતાં કે તેના ઉપર ખોટી ફોકટની પાયા વિનાની ચર્ચા થાય કે જે મોમીનોના દિલને ઠેસ પહોંચાડે અને કોમમાં ભાગલા પડાવે. પહેલું, તમે જે છાપાની વાત કરી તે પણ બિલકુલ બરાબર છે. જે લખેલું હોય તે વંચાય. ખબરપત્રી જર્નાલિસ્ટનું કામ છે કે વાતના બધા પાસાઓ તુલે કોતે એ લોકો રજૂ કરે, એની તપાસ કરે અને એ લોકો સામે પેશ કરે. જેવી રીતે તમારો રેડિયો છે જે તમે સાંભળી રહ્યા છો, તેના પણ 4 પાસાઓ છે, કાત્ર કોતે. હવે એને જેમ તમે ફરાવશો એમ પ્રોગ્રામ બદલતો જશે. બીજું, એણે જે લખ્યું છે આ ખબરપત્રી, આ જર્નાલિસ્ટ, તે પણ બરાબર છે. તે ખબરપત્રી આપણી વાત કરતો નથી. તે કહે છે કે અમુક દેશો અને અમુક રિવાજોમાં એવું મળે છે કે તે દિવસે લોકો મીઠાઈ બચ્ચાઓને વહેંચતા હોય, બચ્ચાઓને નવા કપડાં અને ભેટ ઇનામ આપતા હોય, અને એવું થાય છે. એ આપણી વાત કરતો નથી. મુસલમાનોની બીજી કોમની વાત કરે છે કે જ્યાં આવું પણ દેખાય છે. એક જ વસ્તુ નથી દેખાતી. ફક્ત કાળા કપડાં જ નથી દેખાતા, બીજા રંગીત કપડાં, શોભિતા કપડાં દેખાય છે. જ્યાં સાદું ખોરાક હોય છે, અહીંયા સામે સરસ સરસ મીઠાઈ હોય છે. એ બતાવી રહ્યો છે. એટલે કે મારોક દેશ છે, એ ઉપરાંત બીજા અરબ દેશોમાં આવું બને છે, જેવી રીતે આ અખબાર, આ જર્નાલિસ્ટે લખ્યું છે. મુસલમાનો આપણે એકલા જ નથી, તેમાં કેટલા ફિરકાઓ છે અને સૌની માન્યતા અલગ અલગ છે. અહેલે સુન્નત ભાઈઓમાં એવા પણ ફિરકાઓ તમને જોવા મળશે કે તેમનો અકીદો છે કે માહે મુબારક રમઝાન પછી જો કોઈ રોજો મહત્વનો હોય, ઇમ્પોર્ટન્સ રાખતો હોય, ફઝીલત અને બહેતર દિવસ હોય, તો તે રોઝે આશુરાનો રોજો છે. તેમની ત્યાં ભલામણ કરવામાં આવે છે કે બહેતર છે કે 2 દિવસો ઉપર રોજા રાખે. યા 9મી મોહરમ અને 10મી મોહરમ, અથવા 10મી મોહરમ અને 11મી મોહરમ.
અને તેને લગતી ઘણી રિવાયતો તેઓ બયાન કરે છે, તેના ઉપર વધુ ભાર આપે છે. આપણે તે દિવસે રોજો રાખતા નથી, પણ ફાકો રાખીએ છીએ. યાને મગરિબ પહેલાં અસરના ટાઈમે આપણે ઇફતાર કરી લઈએ. તે લોકોના અમલથી આપણી આઝાદારીને કોઈ ધક્કો પહોંચતો નથી. આપણે ઇમામો અલૈહિસ્સલામના અમલ પ્રમાણે અને આપણા મુસ્તહિદ દિનની દોરવણી મુજબ આઝાદારી, મજલિસો, ન્યાઝ, સબીલ વગેરે યોજીએ છીએ. ત્રીજું, આ લોકો જેમની વાત હમણાં થઈ ગઈ, આ અહેલે સુન્નતના બીજા ફિરકાઓ છે કે તેઓ એમ સમજે છે અથવા એમ સમજાવે છે કે હઝરત આદમ અલૈહિસ્સલામની તૌબા રોઝે આશુરાના કબૂલ થઈ છે, હઝરત નૂહ નબી અલૈહિસ્સલામની કશ્તી રોઝે આશુરાના પાણીના તોફાનમાંથી બચીને જમીનના કિનારા ઉપર ઠેરી છે, હઝરત મૂસા નબી અલૈહિસ્સલામને રોઝે આશુરાના ફિરૌન જેવા ઝાલિમ બાદશાહથી છુટકારો મળ્યો છે, અને હઝરત ઇબ્રાહીમ પૈગંબર અલૈહિસ્સલામને નમરૂદ જેવા કાતિલ રાજાથી પનાહ મળી છે. તેઓ આ દિવસને મુબારક સમજે છે, મુતબર્રિક, બરકતવાળો. તો ભલે એમ સમજે, તેમની માન્યતા છે. મુસલમાનોએ એક તરફ મોહરમનો મહિનો પસંદ કર્યો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નવાસે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કત્લ કરવા માટે, કે જે મહિનામાં જાહિલ અરબો, મુશરિકો, કાફીરો એ પણ લડાઈ કરવી હરામ સમજતા હતા, કે મોહરમમાં લડાઈ ન થાય, જંગ ન થાય, તેનો એહતરામ કરતા હતા. અને એ જ મહિનામાં આ મુસલમાનોએ જે રસૂલનો કલમો પડે છે એના જ નવાસાને કત્લ કરી નાખ્યા. ઉપરાંત એ તારીખ પસંદ કરી એ શહાદત માટે, કત્લ માટે, કે જે દિવસે તે લોકોનો અકીદા પ્રમાણે દરેક નબીને નજાત, છુટકારો અને પનાહ મળી છે. એ લોકોનો અકીદો છે અને માન્યતા છે. જ્યારે કે તમામ અંબિયા અને રસૂલોના સરદારના નવાસા, કે જે જન્નતના જવાનોના સરદાર છે, અને બધા ઇસ્લામી ફિરકા એમ માન્યતા ધરાવે છે. આપણે જ નથી કહેતા કે જન્નતના જવાનોના સરદાર છે સૈયદુલ શબાબ અહલિલ જન્ના. એ તો બધા મુસલમાનો માને છે કે હસન ઓ હુસૈન સૈયદે શબાબ અહલિલ જન્નત છે, કે જન્નતના જવાનોના સરદાર છે. કે જે હુસૈનનું મિન્ની વ અના મિનલ હુસૈન છે, કે હું હુસૈનથી છું અને હુસૈન મારાથી છે, પૈગંબરે એમ ફરમાવ્યું છે. તેનો કોઈને ઇનકાર નથી, કોઈ પણ મુસલમાનને. તેમને આ દિવસે પનાહ મળી નહીં. હવે વિચાર કરો, બધા નબીઓને પનાહ મળી, અને એ જ નબી જે બધા નબીઓ અને અંબિયાઓ અને રસૂલોના સરદાર હોય એના જ નવાસાને દીકરાને પનાહ મળી નહીં. ને એ જ તારીખમાં કે જ્યાં એ લોકો રોજો રાખવો સુન્નત સમજે છે, તેમને છુટકારો ને નજાત નસીબ થઈ નહીં. તેની વાત કરતા તો અટકી જાય છે. એ કેમ લોકો વાત કરતા નથી? તેનો કેમ કોઈ જિકર કરતા નથી? ત્યારે કોઈ પણ જાતની હિંમત નથી. તો ત્યારે હિંમત ક્યાં ગઈ? બહાદુરી ક્યાં ગઈ? શુજાત ક્યાં ગઈ? ચોથું, તમે જે છાપાની વાત કરી તેના વિશે ફરી કહું છું કે જર્નાલિસ્ટ, ખબરપત્રી ફક્ત એક ચિત્તાર દ્રશ્ય આપતા નથી. આશુરા જુદી જુદી રીતે મનાવાય છે, તો એ બધી બાબતો સામે રાખી તેનો કોઈ ઈરાદો આપણી વિરુદ્ધ બિલકુલ નથી. બાકી તો અલ્લાહ બહેતર જાણે છે, પણ હું મારા તરફથી કહું છું કે એ લખનારનો કોઈ ખરાબ ઈરાદો નથી, ને એણે આપણા વિરુદ્ધ કાંઈ લખ્યું નથી. એણે જ્યાં લખ્યું છે, જેવી રીતે આશુરા બીજી ટ્રાડિશન, બીજા મુલ્કોમાં, બીજા રીત રિવાજોમાં મનાય છે, એ બયાન કર્યું, ને આપણું પણ લખી નાખ્યું કે આ લોકો ગમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મનાવી અને જુલુસ લઈને આવ્યા હતા. અને રેવિન્યુનમાં આપણી 4 જમાતોને સંગ્રહ કરનાર સૌથી ઉચ્ચ સંસ્થા યુનિયન, અથવા તો યુઆક્ષીર તમે કહો તો તેના પ્રમુખ સાહેબ અમીનભાઈ નાસરે તેની ચોખવટ બીજા દિવસના છાપામાં આપી દીધી છે. એ જ છાપાની અંદર બીજા દિવસે જ્યારે પ્રગટ થયું તો એ જ પાનામાં, એ જ પાજમાં, એ જ જગ્યામાં પાછો એનો ખુલાસો આપી દીધો છે. આ વિશે હવે કોઈ પણ સવાલ કરવાની જરૂર નથી, ખુલાસો અપાઈ ગયો છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.